જય ભીમ. હવે મારા મત વિસ્તાર એટલે કે મોટા આકડિયાની બેઠક ઉપરથી આપણે જે ચૂંટણી લડી રહ્યા છીએ એમાં મોટા આકડિયાની અંદર ક્યાંક ને ક્યાંક આપણે આ જે બેનર છે ને આ બેનર છે ને આપણે ફરીવાર લગાડ્યું છે. અમે છે ને લોકશાહીના ઢબે ચૂંટણી લડવા આવ્યા છીએ અને લોકોનું કંઈક ભલું થાય. જે પોલીસ સ્ટેશનની અંદર કલેક્ટર કચેરી જે લોકો ધક્કા ખાય છે ને એ અમને ખ્યાલ છે. અમે આંદોલન કરીએ છીએ અને તમે આ જે બેનર છે અમારી હાજરીમાં ખાલી ખૂણા તો એક તોડી લેજો. અમે લોકશાહીના તમે ચૂંટણી લડીએ છીએ, બાકી બીજી બધી રીતે લડતા આવડે છે. એટલે કોઈને કાંઈ મનમાં વેમ હોય તો એ કાઢી નાખજો. તમારામાં તેવડ હોય ને તો ચૂંટણી લડીએ છીએ જીતીને બતાવી દો. એક સામાન્ય નરેશવાળા જેવો વ્યક્તિ તમારી સામે ઊભો રહ્યો છે ને તમને તમારા વીઘા પોળા થઈ ગયા છે, તમે બેનર તોડી નાખો. આ બેનર કેમ નથી ઉખેડી એકતા ભાઈ? તમે આ બધું રાખ. બરાબર, આ બધા ઝંડા લઈ ગયા છે એ કેમ નથી ભાઈ ઉખડતા? એટલે આ બધું રહેવા દો. લોકશાહી છે, હરેક વ્યક્તિ લડી શકે, બંધારણીય અધિકાર છે. બરોબર, આ જે કાંઈ અધિકારી મળ્યા છે કોઈના બાપની જાગીરમાંથી નથી મળ્યા. ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરે ઉપાડવા છે. અમે લડીએ છીએ અને ચૂંટાયું હોતે અને ચૂંટાયા પછી તમને દેખાડી દેવું તમારી ઓકાત. એટલે જે કાંઈ કરો એ બધું માપમાં કરજો. જરૂર. ખૂબ સરસ નરેશભાઈએ વાત કરી. લોકશાહી ઢબે ચૂંટણી લડાવી જોઈએ, લડાઈ જ રહી છે. પણ ક્યાંક કોક એવા લોકો જેનાથી તકલીફ છે, બહુજન સમાજની તકલીફ છે, બીજાથી તકલીફ નથી. આ બહુજન સમાજથી તકલીફ છે એવા લોકોને અમે આ વિડીયોના માધ્યમથી વિનંતી કરવા માંગીએ છીએ કે તમે લોકશાહી રીતે ચૂંટણી લડો. એ જ મર્યાદામાં સારું રહેશે. બાકી ત્રેવડ હોય અમારી હાજરીમાં ખાલી બેનરનો એક ખૂણો અડાડી આમ ખોલીને બતાડો તમે ગમે તે ચમરબંધી હોવ. આ અમારી ચેલેન્જ છે તમને. હા, અમે છે ને લોકશાહી એટલે માપમાં રહેવું અને લોકોને અમારી પ્રત્યે લાગણી છે. અમે ચૂંટણી લડીએ કે જીતીએ કે ન જીતીએ, લોકોને જે લાગણી છે એ છે જ. માત્ર ચૂંટણી ટાણે નીકળી વાહવાહી કરાવી અમારું કામ નથી. અમારા આગળના વિડીયો આગળના કામે જોઈ લેજો કે અમે કેવા કામ કરીએ છીએ. એ તમારી ઓકાત બારી વાત છે. તમારી હાથ પેઢીમાં કોઈની તાકાત નથી જે અમે જે કામ કરીએ છીએ ને એ કામ કરીને તમે બતાવી શકો. જય ભીમ. સારું છે. આ તમે હામી જગ્યા જોવો ને ત્યાં આ આપણે બેનર માર્યું હતું. આ મોટા આકડિયા ગામ છે અમરેલી જિલ્લાની. મારી જે મોટા આકડિયા મારો મત વિસ્તાર છે ને ત્યાંનું આ બેનર ત્યાંથી ઉખેડી અને તમે જોવો અહીંયા હેઠા પીડા છે. જોઈ લો. આ ઓલું એક બેનર છે એ લોકોને દઈ આવી છે તો રહેવા દીધું છે. બાકી આ બેનર જો આ તોડી ફોડી નાખ ક્યાં કાઢી જ ગયા છે. આ લઈ જ ગયા ઘરે. સરસ સરસ, કાંઈ વાંધો નહીં. જેટલો વિરોધ કરવો હોય એટલો કરજો, કાંઈ વાંધો નહીં તમ તારે. બરોબર, એ વિરોધથી કાંઈ નરેશવાળાને ફેર નથી પડી જવાનો. પણ આવી નાલાયકી કરવાનું બંધ કરજો ભલામણા. તાકાતથી હારવું છે, તાકાતથી હરાવો. હે, તાકાતથી હરાવો, ટેન્શન નથી. પણ આવી બધી નાલાયકી રહેવા દો. હું કાશીરામ સાહેબ જેમ કહેતા ને કે તમારી નાલાયકી તમારા સમાજને ખાઈ બેઠશે, તો આ તમે તમારી નાલાયકી રહેવા દો ભાઈ સાહેબ. તમ તારે અમે રાજી ખુશીથી હારી જાઉં, પણ હવે એક સામાન્ય વ્યક્તિ છું ભલામણા. હું મારો આટલો બધો વિરોધ થોડો કરવાનો હોય. હું થોડો કોઈ મોટો રાજકીય વ્યક્તિ છું એટલે તમે થોડુંક રહેવા દે. એટલું બધું વ્યાજબી નથી. જય ભીમ, જય સંવિધાન. આ જોઈ લો મિત્રો, આ અમારા બેનર છે ને આવી રીતે તોડવામાં આવે છે. હા, હરખું લગાવ. જોઈ લો આ કેટલી આ લોકોને બીક લાગતી છે. તમે વિચાર તો કરો. હે, આ બેનર તોડે તમારું ભેગું થઈ જાય એવું લાગે તમને? તમે નરેશવાળા તમારો કોઈનો વિરોધ કરવા ચૂંટણીમાં ઊભો નથી રહ્યો. તમે મને મજબૂર ન કરો ભાઈ. બરાબર, મને મજબૂર કરશો ને તો તકલીફ પડશે. એની કરતાં રહેવા દો. અને આમ બેનર તોડે કાંઈ તમારું ભેગું નહીં થઈ જાય. બરાબર, તમે કામ જ એવા કર્યા છે ને કે લોકો તમારાથી અત્યારે ત્રાહીમામ પુકારી ગયા છે. તમે આમ બેનર તોડીને હું તમારું ભેગું થઈ જવાનું છે? આમ નહીં ભેગું થાય ભાઈ, રહેવા દો. અને મને ખાલી ખોટું ઓલું કરાવવામાં પાછા ઓલા બીજા ગામની અંદર જેમ લાકડીનું ધોકા લઈને વાહેણે થાય છે ને એવી રીતે થાય. એની કરતાં રહેવા દો ભાઈ સાહેબ. તમારાથી લોકો કેટલા ત્રાહીમામ થઈ ગયા છે તમે લોકો જાણો છો. આ મોટા આકડિયા
આ મોટા આકડિયાની અંદર આપણે જેટલા પણ બેનર લગાવ્યા છે ને એ બેનરની અંદર ક્યાંક ને ક્યાંક આવી રીતે આ લોકો આપણો વિરોધ કરે છે. ગામ લોકો કોઈ નથી કરતા, પણ આ જે ઊભા છે ને એને એમાં જ કોક હોય. ગામ લોકોને કોઈની હારે તકલીફ હોય જ નહીં. આ બધું અંદર જો આ બધું લાગેલું છે, આ નહીં તૂટે, આ નહીં તૂટે, બરોબર, પણ આ તૂટશે, આ બધું તૂટશે. કાંઈ વાંધો નહીં, તોડો તમ તારે, અમે હજી બીજા લગાડી દેવું, તમે તોડવાનું ચાલુ રાખો. આ લોકો બધું જોવે જ છે.